શરત હું હાર્યો છું, એટલે તમે જેમ કહેશો એમ જ હું કરીશ. પણ અત્યારે સીટી કઈ રીતે વગાડવી એ શીખવા માટે ફક્ત હું જેમ કહું ને એમ તમે કરો. ઓકે? ઓકે ઓકે, સમજી ગઈ. હા બોલો. સમજી ગયા? હવે કામ કરો, મોઢું ખોલો. હવે જીભને છે ને આમ અંદર વાળો. હા, હવે આમ કરો. આ હાથ છે ને પોળામાં નાખો અને હવે વગાડો. અરે તમે સીટી વગાડી, તમને આવડી ગયું? ક્યા વાત હે. અરે પણ મેં સીટી મારી જ નથી. હે? તો કોણે મારી? મેં મારી. વાહ 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 વાહ. એકચ્યુઅલી તમારી સીટીનો સુર થોડો ખોટો હતો. સુરનું આપણને શું ભાન પડે? આપણે તો ઓમે ઓછા ભણેલા છે. પણ તમે શીખવાડશો ને તો સાચો સુર પણ આવડી જશે. હા, અરે એમાં શું મોટી વાત છે. એવું તમને લાગે છે, પણ એમાં ખરેખર મોટી વાત છે. અને મારી પાસે છે ને કોઈને શીખવાડવાનો અહીંયા ટાઈમ નથી. હા હો, હા સાચી વાત છે. વેવાઈ, આજકાલ તમે ઘરકામમાં એટલા બધા બીજી છો કે તમે ઊભા કેમ છો? બેસો ને, બેસો તો ખરા. ઇટ્સ ઓકે. ગીતા બેન, કંઈક લાવ્યા છો કે કંઈક લેવા આવ્યા છો? હા, હું તો ભૂલી જ ગઈ. આજે મેં મશરૂમની ખીર બનાવી છે વેવાઈ, ખાસ તમારા માટે. આ ડિશની છે ને બે ખાસિયત છે. એક તો એ કે આ ખીર મેં ઓલિવ ઓઇલમાં બનાવી છે, અને બીજી ખાસિયત એ જ કે મેં બનાવી છે. અરે એ તો તમારી પહેલી ખાસિયત છે. ખીરમાં ઓલિવ ઓઇલ એટલે ખીરમાં તેલ નખાય? ઓલિવ ઓઇલ આમ બોડી માટે બહુ સારું, એટલે મને થયું કે આવા દેવ ખીરમાં. હું ક્યાં છો વેવાણ? બહુ સરસ વિચાર છે. હા, થેન્ક યુ. પહેલી ચમચી તમે ચાખો. લ્યો લ્યો. ના ના ના, તેલ વાળી ખીર ના બાબા ના. પણ વાંધો નહીં, આમને આપો. આજકાલ પાકશાસ્ત્રનો વિભાગ દીવાત સંભાળે છે. ઓકે. થેન્ક યુ. આટલી ખરાબ ડીશ આટલી સુંદર સ્ત્રી કેવી રીતે બનાવી શકતી હશે? નથી બની બરાબર. અફલાતૂન અફલાતૂન બની છે. પણ તમે તો ચમચી મોંમાં લેતા જ અટકી ગયા. એ છે ને, હું યાદ કરતો હતો કે આટલી સ્વાદિષ્ટ ડીશ મેં આ પહેલા ક્યારે ખાધી છે. ગપ્પા મારે છે ગપ્પા. ખીરનો સ્વાદ ખરાબ હશે જ, એ વાતમાં કોઈ શંકા નથી. ચમચી મૂકતા જ મોં તો કડવી દવા ચાખ્યા જેવું થઈ ગયું તું. વિવાન, તમે પણ હવે ચાખો. ના ના ના, તેલ વાળી ખીર ના બાબા ના. હું દિવસે તળેલું ખાતી જ નથી. આઈ એમ વેરી હેલ્થ કોન્શિયસ, યુ નો. બાય ધ વે, આ ખીર અમને બહુ ભાવી હતી. હા, એટલે એમને જ ખવડાવો. આ ખીર પૂરી કરજો. હવે હું વધારે અહીંયા રોકાઈશ તો મને આ ખીર ખાવાનું મન થઈ જશે. બેટર આઈ શુડ ગો. બાય. આ ખીર કેમ નહીં ખાધી? નો ભાવી તમને? બરાબર નથી બની. તમે ખીરના ખોટા વખાણ કર્યા. અરે ના 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 ના, ખરેખર ખીર બહુ જ અફલાતૂન બની છે. પણ શું છે કે એક સાથે આટલી બધી મીઠાશ સહન નહીં થાય. ખીર પણ તમે પણ. વાતો કરતા તો કોઈ તમારી પાસેથી શીખે. તો એક વાત કહું, તમે આવ્યા ને ખરેખર સારું લાગ્યું. હારા માણસને હારું જ લાગે. નહીં નહીં, અત્યારે અહીંયા એવો મતલબ નહોતો. અત્યારે મતલબ એવો હતો કે ઘરમાં મારી જે હાલત થઈ ગઈ છે, ઘરમાં જે બધા હું કામ કરી રહ્યો છું, એના તો જેટલા વખાણ થાય એટલા ઓછા છે વેવાઈ. તમે ખરા અર્થમાં એક ઇન્ડિયન આઇડલ પતિ છો. ડોલપતિ.
કદાચ તમે એમ કહેવા માંગો છો કે હું એક આદર્શ પતિ છું હે? જોયું, તમે પતિ પણ છો અને સમજુ પણ છો. થેન્ક યુ બેટા દિવાકર, આ તારા દુઃખના ગુણગાન ગાય છે, ચૂપ જ રહેજે. જો મારા હસબન્ડ તમારા પડછાયા જેવા પણ હોત ને તો હું કેટલી લકી હોત. અરે આવું ન બોલો. તો બીજું હું બોલું? જો અહીંયા તમે વિદ્યા વ્યવહારના કયા પ્રમાણે કેવી રીતે આમ સરસ બધું કરો છો, એમનો પડ્યો બોલ ઝીલો છો, અને મારે ચકુડાના પપ્પા પડ્યા બોલ્યા કરે છે, આખો દી આમ છાપું વાંચા કરે છે, અને કાઈ પૂછો તો એમ કહે છે કે ભડકી દે દીશ બસ. હા, એમનો સ્વભાવ જરા આર્મી વાળો ખરો હે. બેટા દિવાકર, અભ્યંકર પર બદલો લેવાની શુભ ઘડી આજ છે. અરે હોય કઈ, આર્મીમાં હતા એટલે જઈએ જોઈએ કોઈને બંદૂક દેખાડા કરવાની. તમે ઈચ્છો તો તમારા પતિ પણ આદર્શ પતિ બની શકે. હે, કેવી રીતે? અરે એમને ખબર નથી કે પત્નીની સેવા કરવામાં કેટલું સુખ હોય છે. પણ એ તો મજાક ઉડાડે છે તમારી કે વિદ્યા વ્યવહાર આમ તાળી પાડે ને આમ એટલે દિવાકર વેવાઈ પિયુની જેમ ભાગીને બહાર આવી જાય એમ કે છે. બોલો. ઓ અભ્યંકર, તને તો હવે હું નહીં છોડું. એમને ખબર નથી ત્યારે એવી તાળી તો છે ને નસીબથી વાગે, જેમાં પતિ પત્નીના હૈયા આમ મળી જાય અને પતિ પત્ની જેમ કહે ને એમ જ કરે, અને એ પણ રાજી ખુશીથી કરે. એવું હોય? પણ એ એવું કે છે કે તમારે આમ બેન્ડિંગ ડાઉન થઈને રહેવું પડે. ઓ, મારા નામે બહુ ગોસિપ કરે છે અકર્મી અભ્યંકરિયા. અરે એમને જો સમજાઈ જાય ને કે પ્રેમના ભારથી જે ઝૂકે ને, અરે એ તો ઉચકાયેલા કહેવાય. વાહ, આ વાત એ ક્યારે સમજશે? મને ખાતરી છે કે તમે જો સમજાવશો ને તો દુનિયાનો બેવકૂફમાં બેવકૂફ માણસ પણ છે ને સમજી જાય. શું તમે? સાંભળવું પડશે તમારે. નહીં સાંભળું. અરે કોઈ કાળે નહીં સાંભળું. અરે એમ કેમ નહીં સાંભળો? તમારા કાનનું છે ને ઓપરેશન કરાવી દઈશ. હમણાં વગર તો નહીં જ હાલે. અરે એવું તમે કોઈનું હું બગાડ્યું છે કે આવા ઓપરેશનના દિવસો મારે જોવા પડે? મોઢું સંભાળીને વાત કરો, કહી દઉં છું. કોનું, મારું સંભાળું કે તારું? ખબરદાર જો મને હાથ લગાડ્યો છે તો. હજી હાથે નથી લગાડ્યો. ટેબલ અરે મારે. હો પપ્પા, આ ઘર છે કઈ પાર્લામેન્ટ છે? આમ ટેબલ ઉપર આ હું છે? આંખોથી ગોળીઓ મારો છો તે? તને છે ને જાઓ હવે. અરે આ કોઈ રીત છે ચર્ચા કરવાની? મહેન્દ્ર, અમે લોકો ચર્ચા નથી કરતા. હા તો આ કોઈ રીત છે ચર્ચા નહીં કરવાની? ના લવારા મહિના છે. તું તારી જાતને સમજે શું? રેફરી અને તમે બંને ખિલાડી જે એટલા જોશમાં છો કે રમી પણ નથી શકતા. હું શું કહું પપ્પા, તમને બંનેને હમણાં રેફરીની જરૂર છે. તું છે ને વિરોધ પક્ષનો માણસ છો એટલે તારી મમ્મીની પાર્ટીનો વાંદરા. ખોટી વાત. રેફરી છે ને ક્યારે કોઈની પાર્ટીમાં નથી હોતો. રેફરીનું કામ એટલું જ કે રમત બરાબર રીતે પતે એનું ધ્યાન રાખવું. મને તારા પર ભરોસો છે દીપડા. થેન્ક યુ મમ્મી. અને પપ્પા તમને ઠીક છે, પણ જો ચીટિંગ કરી છે ને તો તમારી બંદૂક ને તમારી ગોળી. ઠીક છે, મારી ગોળી અને મારી બંદૂક. આગળ બોલ. અને સાથે તમારો દીકરો પણ. બસ હવે નાટક રહેવા દે ને ચાચા. ઓકે, તો હવે બેવ રમતના રૂલ સાંભળી લો. તમને બંનેઓને એકબીજાને કશું કહેવું છે, પણ બંનેઓ એક સાથે બોલો છો. વેરી બેડ. હવે જ્યારે એક કહેશે ને ત્યારે બીજાએ સાંભળવું પડશે, અને બીજો કહેશે ને ત્યારે પહેલાએ. ઓકે? ઓકે, તો મમ્મી તારો વારો આવે ને ત્યારે તારે બોલવાનું. હમણાં ચૂપ રહે. પપ્પા તમારો વારો, બોલો. હું એક આદર્શ પતિ છું. કોણે કીધું? મમ્મી તારો વારો આવે ત્યારે બોલવાનું, વચ્ચે નહીં. બોલો પપ્પા. હું એક આદર્શ પતિ છું. એટલે તમને એનું જ રિપીટ કરવું છે. કાંઈ વાંધો નહીં. મમ્મી તારી વારી. આ વાત સાથે હું અડધી સહેમત છું. ઓકે, તો તારો કહેવાનો મતલબ એમ છે કે પપ્પા અડધા જ આદર્શ પતિ છે? ના, તારો પપ્પા ખાલી પતિ છે એ ભાગ સાચો, આદર્શ પતિ છે એ ભાગ હાવ ખોટો. આ તું હું કહી રહી છે? પપ્પા કીધું ને વચ્ચે નહીં, વારો આવે ત્યારે બોલવાનું. મમ્મી મસ્ત પોઈન્ટ બોલી તું. હવે કઈ બોલવું છે? પપ્પા તમારો વારો.
આ તારી માનું છે ને ચહકી ગયું છે. ઓકે મમ્મી. તારા પપ્પા સાથે કોઈ પણ ને એનું ચસકી જાય. વાહ વાહ વાહ, શું મસ્ત પોઈન્ટ બોલી હે મમ્મી તો. પપ્પા તમારો વારો. અરે મારામાં ઈ ખોટ કાઢે છે એના કરતા બાયણે જઈને ગામના વરને જોઈ આવે. મારા હારા કેવા ગંધારા ગોબરા હાવ નકામા વર હોય છે. વાહ 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 પપ્પા, શું કમાલની દલીલ લાવ્યા છો. એ મમ્મી તારી વારી. ગામમાં જવાની જરૂર નથી. આપણા સાવ પડોશમાં દિવાકર બેવાઈ છે ને, એમને જોઈ લો ને. ઓકે ઓકે પપ્પા. હું પણ એને ઈ જ જોવાનું કહેતો તો. મારો હારો કેવો યુઝલેસ માણસ છે. તમને છે ને દિવાકર બેવાઈની ઈર્ષા થાય છે. અરે ઈ મારા હારા હડેલ પાસે એવું તે હું છે ઈર્ષા કરવા જેવું જે મારી પાસે નથી. વાળ, માથાનો વાળ. વાળ છે ને ઈ બહુ મોટી વાત નથી. હા, દિવાકર વેવાઈના વાળ બહુ મોટા નથી, પણ સાવ ન હોય ને એ ન કરતા તો હારું. એ તેલ લગાવવા ગયા એના વાળ. વાહ 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 પપ્પા, ગુસ્સામાં પણ તમે પહેલી વાર સાચી વાત કરી. એ તેલ વાળ પર જ લગાડાય હો. અક્કલ મઠાવ, હું છે ને એમ કહું છું કે વાળને બાજુમાં મેલી દ્યો. અરે ઓલો દિવાકર જે કરી હકે ને ઈ કોઈ પણ કામ એનાથી બહેતર હું કરીને બતાવું. આ છે ને તમારી મીઠી ગેરસમજ છે. અરે તું બોલીને મને બતાવ. એવું તે હું છે જે દિવાકર કરી હકે ને હું ના કરી હકું. રેવા દો પપ્પા, ખોટી હોશિયારી ના મારો. એટલે હવે તું તારા બાપને ચેલેન્જ આપશે એમ? ના, ચેતવણી આપું છું. દિવાકર અંકલ જે કરી શકે ને એ બીજું કોઈ ના કરી શકે, એટલે તમે તો રેવા જ દો. અરે કોઈ મને કહે કે એવા તો ઈ હડેલે કયા કયા તીર મારી લીધા છે જીવનમાં. તીર છે ને મારવામાં બહાદુરી નથી, તીર ખાવામાં વધારે બહાદુરી છે. આલે લે આવડી તારું નવું. બોલો મારો હારો નિયા બેઠો બેઠો એના કરણીના તીર ખાય છે અને આને એમાં બહાદુરી દેખાય છે. આખરે સેવા કરે છે તો કોની? એની શેઠાણીની. ઓલી કે ઊભો થા એટલે મારો હારો ઊભો થઈ જાય. ઓલી કે હેઠો બેહી એટલે મારો હારો હેઠો બેહી જાય. અરે વિદ્યા વેવાણ તાળી મારે કે સિટોટી મારે ને એટલે આ કૂતરાની જેમ પૂંછડું પટપટાવતો પોગી જાય એની પાસે. અરે એવી તાળી છે ને એ તો નસીબથી લાગે કે જેમાં પતિ પત્નીના હૈયા વળી ગયા હોય અને પત્ની જેમ કે એમ જ પતિ કરે અને રાજી ખુશીથી કરે. હવે હું ટાઢા પોરની ફેંકવા માંડી છે. ઓલા દિવાકરનું પલડું છે ને ત્યારે આવ નીચું છે. તને દેખાય છે? તમને માત્ર ઝૂકેલું પલડું દેખાય છે, પણ એમાં વજન તો પ્રેમનું છે. એ ક્યારે દેખાશે? બોલો પપ્પા, આ વાતનો જવાબ ના આપ્યો તમે. એક મિનિટ. જવાબ તો હવે મારે લેવાનો થયો છે. હૈયા મળી જાય એવી તાળીઓ અને ભાઈ નહીં, પ્રેમના વજનથી ઝૂકી ગયેલું પલડું અને ભાઈ. ઓ પપ્પા, તમે ક્યારના કેવા મમ્મીના ડાયલોગ રિપીટ કરો છો કરીને? વાંદરા, પેલા છે ને તારી મમ્મીને પૂછ કે ઈવડી આ ડાયલોગ ક્યાંથી શીખીને આવી છે. ગીતા, પેલા તો તું આવું કોઈ દી નહોતી બોલતી. કોણે આ પોપટને રામ બોલતા શીખવાડી દીધું છે? આવું મીઠું મીઠું, આવું પોચું પોચું રૂ જેવું કોણે શીખવાડ્યું? બોલ. હું પોતે જ બોલી છું. આપ હું પૂછો છો? ગીતા, હું તને આજકાલથી નથી ઓળખતો. સાચું બોલ, કોણે તારા મગજ ઉપર આ નવો રંધો માર્યો છે? બોલ. એ તો દિવાકર બેવાઈ સાથે વાતચીત થઈ અને એમાં દિવાકર શાસ્ત્રી, હવે જો હું તારા ચંદ્રમાં કેવું ગ્રહણ લગાડું છું. મારા હારા પડેલ મારી બૈરીના મગજમાં ઘાલમેલ કરે છે. તને હું નહીં છોડું. એ મમ્મીએ પપ્પાને શું થયું છે? બ્રેન ટ્રાફિક થઈ ગયો લાગે છે. બ્રેન ટ્રાફિક એટલે? અરે એટલે બ્રેનમાં ટ્રાફિક જામ. પણ આવું મેં કોઈ દી સાંભળ્યું નથી. જોવા મળે છે ઓછું છે. ઓહો, તાળીઓ ન વગાડો, એનાથી દિવાકર વિવાય નહીં આવે. હવે સિગ્નલ બદલાઈ ગયું છે. આ છે સિગ્નલ. આવ્યો વેવાણ આવ્યો.
અચ્છા સાણસી લેવા આવ્યા છો, પણ કેમ 3 જણા આવ્યા? मुकाबले के लिए तैयार हो जा। एक मिनट वेट, अब तैयार हो જા. અરે રે 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 રે, કેવા પહોંચી છો? શસ્ત્રો સાથે નથી લાવ્યા? હું મારા ફૌજના શસ્ત્રો લઈને આવીશ તો હાલશે તને? ડિટેલ આપો તો જરા ખ્યાલ આવે. એટલે બ્રાન્ડ કઈ, મોડેલ ક્યારનું છે? અરે આવો આવો, આપણે બેસીને વાત કરીએ. આમ જ મારા હરા આમ જ આડી અવડી વાતો કરી અને મને દર વખતે તું ભોળવી જાસ. પણ આજે તો હું વાતનો ફેસલો કરીને જ રહીશ. ફેસલો? કેવો ફેસલો ભાઈ? અને શું નક્કી શું કરવાનું છે? અરે મારી કોઈ મદદની જરૂર છે કે? અરે હું અભ્યંકર જોબન પુત્ર છું, તારા જેવાની મદદ ન લઉં. અચ્છા મદદ ન લે પણ આમ સાણસી લઈ લે. આ તારી હાંસી હમણાં કવી ચૂલામાં ગઈ તારી હાંસી. મારા હારા તે જ મારી બૈરીને ભડકાવી છે ને? ઓહ હાય, હાઉ આર યુ? ફાઇન. અંદર હું તમે કઈ રાંધતા હતા કે હું? હા એ તો મારા હરવ જે બે જણા ભેગા થાવ છો મંડે તો લપરિયાયું કરવા. તે જ મારી બૈરીને શીખવાડ્યું છે કે મારે એને રસોઈ કામમાં ને ઘરકામમાં મદદ કરવી જોઈએ. શાંત શાંત થઈ જાઓ અભ્યંકર. અરે ગીતા વેવણના દિલની વાત હું જાણું છું. પણ હું ઈવડી એના દિલની નહીં, એના ચૈણા જેવા દિમાગની વાત કરું છું. અભ્યંકર, સ્ત્રીઓનું દિમાગ એમના દિલમાં જ હોય છે. એનીવેઝ, આ ચર્ચા છે ને આપણે ફરી ક્યારેક કરશું. ના, મને હમણાં ને હમણાં આ વાતનો જવાબ જોઈએ. એક મિનિટ. વેવણ, કઈ પત્ની ન ઈચ્છે કે એનો પતિ પણ એક આદર્શ પતિ હોય? તમે જ કહો. એટલે તારું કેવું એમ છે કે હું આવડી આ ગીતાની ગુલામી કરું? ગુલામી? છી 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 છી, આ કઈ ભાષા છે તમારી? હે, અરે એકબીજાનું કામ આમ પ્રેમથી કરવું એને ગુલામી થોડી કહેવાય. સોરી, જરા બ્રેક લઈ લો. નડે. હા, તો હું એમ કહેતો હતો કે ભૂલી જાઓ. આમનાથી નહીં થાય, ભૂલી જાઓ ને. અરે ભાઈ, દરેક માણસ દરેક કામ થોડી કરી શકે છે. બધાના બસની વાત નથી આ. હેલો, ઘર ભેગી નો થઈ જા. એવું કોઈ કામ નથી જે હું ન કરી શકું. અરે કહ્યું ને કે તમે નહીં કરી શકો. હવે વેવણ જુઓ ને, એકબીજાની વાત માનવી એ એમને ગુલામી જેવું લાગે છે. બોલો, ખરેખર નવાઈની વાત છે કે આ માણસ આર્મીમાં હોવા છતાંય આવી વાત કરે છે. બોલો, અરે આર્મીમાં તો ઉપરી અધિકારીના આદેશનું કેટલું મહત્વ હોય છે. હવે મને શંકા છે કે આ માણસ ક્યારે આર્મીમાં હતો કે નહીં. એટલે ઘણી વાર વણ નોતરો મારા ઘરમાં આવ્યો તું, તે જોયું નથી? મેં મારી આર્મીની ટીમ આરેના ફોટા મારા હોલની દિવાલ ઉપર ટીંગાડીને રાખ્યા છે. ફોટો એ કઈ પ્રૂફ છે? એમ તો છે ને, હું પણ જયારે નાનો હતો ને, સ્કૂલમાં હતો ને, ત્યારે એ ઉંમરના કરાટેના ડ્રેસના મારા આવા ફોટો છે. તો હું કઈ કરાટે ચેમ્પિયન થઈ ગયો. એટલે એ મૂર્ખા, હું નાનપણની નહીં, મારી જુવાનીની વાત કરું છું. બરાબર, તમે ખાલી વાતો જ કરો છો. તારે શું પ્રૂફ જોઈએ? બોલ. મારે કશું નથી જોઈતું ભાઈ. તો કોને જોઈ છે? કોને શું જોઈએ છે? ઈ હું કાંઈ ન જાણું. મારા હારા, હું ખાલી છે ને એટલું જ જાણું કે હું દુનિયામાં કોઈ પણ કામ કરી શકું, અને જે તું કરી શકે ને ઈ કામ તો હું જો આમ ચપટી વગાડો ને કરી નાખું. એમ? હું છે ને મારી પત્નીને ખુશ રાખી શકું છું. તમે રાખી શકો? મારી પત્નીનો કોઈ પણ હુકમ ઉઠાવવામાં મને કોઈ શરમ નથી. શું આ કામ તમે આરામથી કરી શકો છો? નહીં ને? મારી પત્ની આમ તાળી વગાડીને છે ને મને બોલાવે છે, અને હું ખરાબ નથી લગાડતો. શું આ તમે કરી શકો? નહીં ને? નહીં ને? તો શાંત થઈ જાઓ ને ભાઈ સાહેબ. ડોળા શેના કાઢો છો મારા? હાલો હાલો હવે હાલો. હું શું કહેતો હતો વેવાન? આ વાત તો છે ને તમે ભૂલી જ. હવે સૌના નસીબ અને જીવન સાથી એ સરખા થોડી હોય છે. એટલે એ તું હવે મૂંગો મરજો, અને ગીતા
આવા નમાલાની વાતોમાં તારે કાંઈ આવવાની જરૂર નથી. અરે ઈ હું બધુંય કરી શકું છું જે એવડા એની ઘરવાળી હારું કરી શકે છે. કાલથી ગીતા, કાલથી તારા બધાય હુકમ હું માનીશ, તારા બધાય આદેશોનું પાલન હું કરીશ. અરે હવે તો દેખાડી દઈશ કે કોણ છે પતિ નંબર 1. પકડ.